કચ્છના પૂર્વ વન વિભાગની દક્ષિણ રેન્જમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપની સામે નારાયણ સરોવર તીર્થના પુરોહિત સતીશચંદ્ર ત્રિવેદીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। વન વિભાગની દક્ષિણ રેન્જના અધિકારીઓ દ્વારા બોગસ બિલ અને અન્ય રીતે ભ્રષ્ટાચાર થતો હોવાનું તેઓએ આરટીઆઈ તળે માંગેલી માહિતી પરથી તાર્યું હતું। ત્યારે અધિકારીઓ ઉપર યોગ્ય પગલાં લેવા અને ભ્રષ્ટાચારની વિગતો બહાર પાડવાની માંગ સાથે શરૂ થયેલું ઉપવાસ આંદોલન વિશ્વ હિન્દુ પરિષદની મધ્યસ્થીથી અટકાવવામાં આવ્યું હતું અને સતીશચંદ્ર ત્રિવેદીને પારણા કરવામાં આવ્યા હતા। પૂર્વ વન વિભાગની કચેરી બહાર આંદોલન પર બેઠેલા સતીશચંદ્ર ત્રિવેદીને ગત રાત્રે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। તેમની માગણી સંતોષાવા તાકીદે તપાસ કરાવવાની વાત પર સહમતિ આવતા આંદોલનને અટકાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના શ્રી શશિકાંતભાઈ પટેલે સહયોગ આપી મધ્યસ્થી કરી હતી। આરટીઆઈ તળે માંગેલ માહિતી અને અન્ય બાબતો અંગે આગામી 15 દિવસોમાં વન વિભાગ કાર્યવાહી કરશે તેવી ખાતરી મળી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના શ્રી શશિકાંતભાઈ પટેલ તથા શ્રી સતીશચંદ્ર ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભાઈ શ્રી સતીશભાઈ ત્રિવેદી દ્વારા ગઈકાલે જે અનશન ઉપવાસ ચાલુ કર્યા હતા, દિવસ દરમિયાન અમારી અધિકારીઓ સાથે વાટાઘાટ ચાલુ રહી। રાત્રે 9:15ની આજુબાજુ જિલ્લાના વન સંરક્ષક શ્રી સિંઘ સાહેબ, ડીએફઓ એરવાડિયા સાહેબ, બારડ સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક થઈ। બેઠક થયા પછી અધિકારીઓ દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો, એમની જે પણ પ્રશ્નો છે, જે પણ માંગણી છે એ અમે 15 દિવસમાં પૂરી કરી આપીશું। જે પણ માહિતી માગી છે એ માહિતી પણ અમે પૂરી કરી આપીશું અને આ અધિકારીઓના વિશ્વાસને ધ્યાનમાં રાખી અમારા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભાઈ શ્રી બલવંતસિંહભાઈ, હું, સતીશભાઈ અને અધિકારીઓ સાથે બેઠક થયા પછી નક્કી એવું કર્યું કે 15 દિવસમાં આપણે જો સંપૂર્ણ માહિતી મળી જતી હોય તો આજે આપણે ઉપવાસના પારણા કરી લેવાના છે અને એ સંદર્ભમાં સતીશભાઈ આજથી એના ઉપવાસ બંધ રાખે છે। એ જ આજનો વિષય છે। વિશ્વ હિન્દુ પરિષદ એમનું સહયોગી છે। જો 15-20 દિવસમાં જે સોંપેલું કામ અથવા તો આપેલો વિશ્વાસ, આપેલું વચન જો પાળવામાં અધિકારીઓ બેદરકારી દાખવશે તો આ આંદોલન પુનઃ શરૂ થશે અને એની આક્રમકતા, એની ભયાનકતા એ બહુ જબરજસ્ત હશે અને જે પણ આમાં અધિકારી સંડોવાયેલ છે એ એમનો હોદ્દો આરએફઓ તરીકેનો છે અને એને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર કર્યા છે એ આધાર સહિત, પુરાવા સહિત એ અમે એમની સામે લડત ચલાવીશું। ગઈકાલે ગાંધીનગરથી સીસીએફ સાહેબ જે પધાર્યા હતા, રાતના 11 વાગે અમારા એમની સાથે મિટિંગ થઈ છે। મિટિંગની અંદર આગામી 15 દિવસમાં જે મારી માંગણી હતી એ આંશિક માંગણીઓ એમને સ્વીકાર કર્યો છે અને 15 દિવસમાં મને મારી જે આરટીઆઈ છે એ ચાલુ થશે અને જે મારી માહિતી અધૂરી છે એ પણ મને 15-20 દિવસની અંદર એ લોકો આપી દેવા માટે સંમત થયા છે। અને વન વિભાગ દ્વારા કચ્છ વન વિસ્તારના ડીએફઓ જે પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એવા શ્રી સુચાથી સાહેબના મારા આગ્રહને કારણે એમને આખો મારો આ કેસ સોંપવામાં આવ્યો છે। એ એની તપાસ કરશે, 1.5 મહિનામાં એ તપાસ અહેવાલ આવી જશે। એ દરમિયાન મેં જે એન્ટી કરપ્શનની અંદર જે અરજી આપી છે મારી અરજી કાયમ રહેશે। હાઈકોર્ટની અંદર જે હું અપીલ 20 તારીખે દાખલ કરવાનો છું એ પણ કાયમ રહેશે અને ખાતાઓના વરિષ્ઠ અધિકારી ગણ અને પરિષદના અમારા શશિકાંતભાઈ બડુભા જે અમારા આગેવાનો છે પરિષદના, એ બધા કાલે હાજર હતા। એમની રૂબરૂની અંદર રાતના 11 વાગે આ બધી અમારું સમાધાન થઈ ગયું છે। કંઈ 40 વર્ષ મેં નોકરી કરી, 40 વર્ષમાં એક આરએફઓ મારા પાસે અધિકારી તરીકે નહીં આવ્યા હોય, મારા પાસે 40 વર્ષમાં 20 અધિકારીઓ મારા પાસે આવ્યા હશે। 2 વર્ષની કદાચ આપણે એક આરએફઓની આયુષ કરી, મારે કોઈથી પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ હોઈ ન શકે, નોકરીની અંદર પ્રોબ્લેમ હોઈ ન શકે। નોકરીની અંદર નાના કર્મચારીને અધિકારી માર્ગદર્શન સલાહ સૂચન આપે ત્યારે ઠપકો પણ આપે, એક ફરજનો એક ભાગ છે, એને મન ઉપર લેવાય નહીં, એ લૂલો બચાવ છે એનો। હવે જ્યારે હું કોર્ટની અંદર ગયો છું, જ્યારે એસીબીની અંદર ગયો છું, જ્યારે આની અંદર વન વિભાગ દ્વારા પણ જ્યારે આ તપાસ થવાની છે તો હું જાજુ હમણાં કાંઈ નથી કહેતો, આંશિક મારી માંગણીઓ એ લોકોએ પ્રતિસાદ આપી દીધો, મારી માન્ય રાખી છે। એટલે આ ખાતાનું જ મેં 40 વર્ષ અન્ન ખાધું છે। મને કોઈ વ્યક્તિગત કોઈ નથી, દુશ્મની નથી, મારે હું તો કોકના હક માટે લડું છું।